વિરાટ हेलो कैसे हो પોપટ શું કરે છે यहाँ पे चाय नाश्ता हो रहा है गुड मॉर्निंग गाइस કેમ છો કેટલી બધા મજામાં હશો તો જો અહીંયા સવારના 10 વાગી ગયા છે નાચીને ફ્રી થઈ ગયા છીએ કામ તો બધું પતી ગયું છે પોતું કરવાનું બાકી છે પોતું કરવાનું બાકી છે અને જમવાનું બનાવવાનું બાકી છે રીંગણ અને બટાકાનું શાક બનવાનું છે અને શાકનું કશું ઠેકાણ નથી એટલે રીંગણ બટાકા બનાવી દઈએ કેમ કે આજે બાળકો ગયા છે તો તે લોકોને રીંગણ બટાકાનું શાક ભાવે છે તો રીંગણ બટાકા બનાવી દઈએ અહીંયા બાળકો શું કરી રહ્યા છે અહીંયા વાગી ગયા છે 12 અને જો રીંગણ બટાકાનું શાક થઈ ગયું છે ને લોટ તમે બાંધી દીધો છે લોટ થોડી વાર રેસ્ટ કરે ત્યાં સુધી આપણે કપડાં સુકાવીએ કપડાં ધોવાઈ ગયા છે ટેબ્લેટ જોતા જોતા ગરમ નથી કપડાં મારા સુકાઈ ગયા છે સુકાઈ ગયા નથી ધોવાઈ ગયા છે તો તેને સુકવવાનું બાકી છે ચાલો સૂકવી દઈએ વાર છે હજુ 6 મિનિટ સુકવવાની અહીંયા વાસણ પકડેલું છે ને મૂકવાના છે જો અહીંયા દ્રષ્ટિ બેસી ગઈ છે રસોઈ કરવા માટે પહેલાં કપડાં સૂકી દઈએ પછી રોટલી બનાવી દઈએ બધું કરી લીધું છે ત્યાં સુધી આવી જશે વિરાટના પપ્પા તો મળીએ થોડી પછી રોટલી બનાવવાનું ચાલુ કરી ગયું છે શાક ચડી ગયું છે અહીંયા આવી ગયા છે વિરાટના પપ્પા તો શું લાવે છે હોર્લિક્સ મોનિટર નથી મોનિટર બહુ સુંદર આવે અહીંયા લાવે છે જો હોર્લિક્સ અને પાછું આવી ગયું છે મારા માટે ખજૂર હજુ ખજૂરનો સિલસિલો ચાલુ છે આવી ગયો છે ખજૂર ને અમુક કાજુ આવી ગયું છે 5-6 દિવસમાં વિરાટ 500 ગ્રામ કાજુ ખાઈ જાય છે વિરાટનું કાજુ ફેવરેટ છે હા ને એની અંદર જો કાવ્યાને પણ કાજુ ભાવે છે હજુ શાક રોટલી થઈ ગયું છે હવે કાલથી ખજૂરનો જ્યુસ પીવાનું ચાલુ તો જોઈ જો અમે અહીંયા આવી ગયા છીએ ઘાસ કાપવા માટે વિરાટના પપ્પાને વિરાટ આવી રહ્યા છે કઈ આવે આપણું હા
જો અહીંયા 6 વાગી ગયા છે અને અમે ઘાસ લઈને આવી ગયા છીએ. તો અહીંયા વિરાટના પપ્પા કેરી કાપી રહ્યા છે અને અથાણું બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જો કાવ્યા સમોસો બતાવી રહી છે. તો જો અહીંયા ખીચડી અને કઢી બની ગઈ છે. તો કઢી મારી ચડી રહી છે હજુ. કાવ્યાને ગરમી લાગી છે તો નાહવા માટે જાય છે. એવું ને અહીંયા જો અમારી કેરીના કટકા થઈ ગયા છે. તો હળદર અને મીઠા કરીને મૂકી દઈએ. આખી રાત રાખીશું એટલે થોડી ઘણી ખટાશ હોય એ બધી નીકળી જાય. તો અહીંયા જો મસ્ત એસી ચાલુ કરીને ગુઠ્ઠા ચડાવવા માટે બેસી ગયા છે. અહીંયા બધા પિયુષ, પિંકી, કાવ્યા, વિરાટ ઊંઘી ગયો છે. આ બધું છે નહીં ચાલુ. કેટલા લાયક આવ્યા? તો અહીંયા અમારા મીઠુંને પણ જો એસીમાં લાવી દીધા છીએ ઠંડકમાં, કેમ કે મીઠુંને પણ ગરમી લાગે છે. મીઠું મીઠું ઊંઘ આવી ગઈ છે. ગુડ નાઇટ. તો જો અહીંયા કેરીના બધા ટુકડા કરી લીધા છે. તો તેને એક ડબ્બામાં ભરી લઈશ અને પછી તેમાં મીઠું અને હળદર નાખીને મિક્સ કરીને આખી રાત રહેવા દેવાનું છે અને પછી સવારમાં સૂકવી દઈશ એટલે કેરીના કટકા થોડા સોફ્ટ થઈ જાય અને અથાણું આખા વર્ષ માટે સારું રહે. તો અહીંયા મેં હળદર અને મીઠું નાખ્યું છે અને મિક્સ કરી લીધું છે. તો એ બંધ કરીને તેને આખી રાત રહેવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ તો મારો નાનકડો વિડીયો. તો તમને કેવો લાગ્યો છે? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.